તો આ તરફ વાત કરીએ સુરતની, જ્યાં સુરતના માંગરોળ તાલુકામાં 12 લોકો ફસાયા. કોઠવા ગામે 12 લોકો પાણીમાં ફસાયા. કિમ નદીના પાણી ફરી વળતા કોઠવા ગામ જળમગ્ન થઈ ચૂક્યું છે અને કોઠવા ગામની દરગાહ પણ પાણીમાં ગરકાવ જોવા મળી. આ ફસાયેલા લોકોએ ઘરના ધાબા પર આશરો લીધો છે. તો સતત ભારે વરસાદને લઈ માંગરોળના કોઠવા ગામે 12 લોકો ફસાયા હતા. કામરેજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે નદીના પાણી જે સમગ્ર ગામમાં ફરી વળ્યા છે અને તેના કારણે આ ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. ફસાયેલા લોકોએ પોતાના ઘરના ધાબા ઉપર આશ્રય લેવાની ફરજ પડી હતી. ફાયર વિભાગની ટીમ ત્યારબાદ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તમામ લોકોનું હાલ રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો જે આપ જોઈ શકો છો કે નદીના પાણી જે સમગ્ર ગામમાં ઘૂસી ગયા. સુરત જિલ્લાના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને કિમ નદીએ છે તેનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જે નદીના પાણી છે તે માંગરોળ અને ઓલપાડ તાલુકામાં ફરી વળ્યા છે. ખાસ આપણે હાલ છે તે માંગરોળ તાલુકાના કોઠવા ગામે છે. દ્રશ્યો જે જોઈ રહ્યા છો આપ તે કોઠવા ગામ તરફ જવાનો રસ્તો છે અને ખાસ કરીને હાલ છે તે કોઠવા ગામની અંદર આવેલા મગદૂમ ફળિયાની અંદર જે માહિતી મળી છે તે પ્રમાણે લગભગ 10 થી 12 લોકો છે તે ફસાયા છે. તેમના ઘરની તરફ ચારે તરફ પાણી ફરી વળ્યા છે અને ઘરમાં પણ લગભગ 10-10 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે અને તે લોકો હાલ છે તે ઢાબા ઉપર આશરો લઈ રહ્યા છે. વહીવટી તંત્રને સમગ્ર બાબતની જાણ થતાં હાલ છે તે વહીવટી તંત્ર સાબદું થયું છે અને દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે એસડીઆરએફની અને કામરેજ ફાયરની ટીમ હાલ છે તે ઘટના સ્થળે પહોંચી છે. ખાસ કરીને 10 થી 12 લોકોનો હાલ છે તે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આપણી સાથે ડેપ્યુટી સરપંચ પણ છે, સીધા વાત કરીશું. જી જણાવો, શું નામ છે આપનું? મકસૂદ મિર્ઝા નામ છે મારું. અમે ભાટકોલ ખાતે રહીએ છીએ અને વારંવાર આ સમસ્યા આવે છે અહીંયા. અમને સરકારને બહુ વખત રિક્વેસ્ટ બી કરી છે. એ લોકો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છે અને આ સરકારની કામગીરી રૂપ કેટલા લોકો અત્યારે ફસાયા? અંદર 15 થી 20 જણા ફસાયા છે અને દરગાહ કોઠવા ગામમાં એવી પોઝિશન છે કે કંઈ બી ઇમરજન્સી આવે કે કંઈ બી ખાવાનું લાવવાનું હોય તો બધા જ રસ્તા બ્લોક છે. તો આ લોકોએ સુવિધા કરી છે એનડીઆરએફ એસડીઆરએફ ટીમને કે અમને કામરેજ ફાયરને અમે રિક્વેસ્ટ કરી તો આ લોકોએ આવ્યા છે અને આ બહુ સહકારી રૂપી થશે અને અમારી એવી રિક્વેસ્ટ છે સરકારને કે અમે વધુ સહાય મળે. બિલકુલ. તો જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે તે રીતે હાલ છે તે કામરેજ ફાયરની ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી છે અને જે બોટ છે તેને લઈને અંદર જવામાં આવી રહી છે અને જે અંદર 10 થી 12 લોકો જે ફસાયા છે તેમને રેસ્ક્યુની કામગીરી હાલ છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જે રીતે કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ છે તે હાલ ધારણ કર્યું છે અને તેને લઈને પ્રશાસન પણ એલર્ટ મોડ પર આવ્યું છે. ત્યારે ખાસ કરીને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે અહીં જોવા મળી રહ્યો છે. પોલીસના જે અધિકારીઓ છે, કોસંબા પોલીસના અધિકારીઓ, તેઓ પણ અહીં પહોંચ્યા છે અને જે રેસ્ક્યુની કામગીરી છે તેની હાલ છે તે શરૂઆત કરવામાં આવી છે. 10 થી 12 લોકો છે તે મગદૂમ ફળિયાની અંદર જે મગદૂમ નગર છે તેની અંદર ફસાયા છે કોઠવા ગામ ખાતે. સહયોગી વિજય સાથે હું ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. આ તરફ સુરતનો કોઝવે પણ સતત ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે કોઝવે ઓવરફ્લો થયો. ઉકાઈ ડેમમાં 1,63,838 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે અને ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક જ પાણી અત્યારે સુરતની તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે અને સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાં પણ અત્યારે સતત પાણીની આવક છે. ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી સુરત તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તાપી નદીનો કોઝવે જ્યાં હાલ 80 કિલોમીટરના વિસ્તારમાં વરસી રહેલા વરસાદને લઈ તાપી નદીમાં પણ સતત પાણી આવી રહ્યું છે. હાલ તો વિયર કોઝવે જોઈએ તો તેની ભયજનક સપાટી 6 મીટર વટાવી 8.34 મીટરથી પણ ઉપર છે. સતત વરસી રહેલા વરસાદને લઈ તાપી નદીમાં નવા નીરની આવક જોવા મળી છે. તેના કારણે તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી. વિયર કોઝવે ઓવરફ્લો થતાં રાંદેર કતાર ગામને જોડતો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે.